તો કેમ છો મિત્રો? મજામાં? 2026 બોર્ડ બેઝિક મેથ્સ એક્ઝામ આવી રહી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને હજી બી આમાં કન્ફ્યુઝન છે કે તૈયારી કઈ રીતે કરવી છે. તો મિત્રો, આ વિડીયો તમારા માટે છે જે ગણિતમાં 3 તબક્કાઓમાં અલગ અલગ વસ્તુમાં એટલે 3 કેટેગરીમાં છે. પાસિંગ માર્ક્સ વાળા એટલે એવા વિદ્યાર્થીઓ જેને ખાલી પાસ થવું છે કે ચલો ભાઈ ખાલી પાસ થઈ જઈએ એટલે આપણું કામ ચાલશે. બીજા વિદ્યાર્થી કે ભાઈ મા બાપ કહે છે કે ચલો થોડા સારા માર્ક્સ આવી જાય ફોર ગુડ માર્ક્સ. અને ત્રીજા વિદ્યાર્થીઓ જેમને ટોપ કરવું છે કે ભાઈ મારે તો આટલા લાવવાના છે એટલે લાવવાના જ છે, તો એના માટે છે 70+ માર્ક્સ. બરાબર ને? બાકી તો ભાઈ તમારી મહેનત ઉપર આવશે એટલે 80 પર આવી જશે. ઓકે, તો આ ત્રણેય કેટેગરીમાં આજનો આ વિડીયોના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો અને તમને આખું માઇન્ડ મેપ, મતલબ કે ભાઈ તમે કઈ રીતે તૈયારી કરવાની છે અને કઈ રીતે કેટલા દાખલા ગણવાના છે, લિમિટેડ દાખલા વધારે માર્ક્સ આ વિડીયોમાં રહેશે. તો વિડીયોમાં હું તમને એવી ટ્રીક આપવાનો છું કે જે તમને 10-15 માર્ક્સ તો તમારા આમ અત્યારે જ સમજી લો કે એક દાડામાં જ પતી જશે. 10-15 માર્ક્સ, બરાબર ને? બાકી બધે તો જવા દો. આટલા ઇઝી માર્ક્સ મળશે તમને, ખાલી તમને એની નોલેજ હોવી જોઈએ. તો લેટ્સ બિગિન. આપણે શરૂઆત કરીએ આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નોની. ઓકે, તો સૌથી પહેલા આ જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે એમાં જે મેં 3 પહેલો ભાગ આપ્યું છે ફોર પાસિંગ માર્ક્સ, મતલબ જેમને ખાલી પાસ થવું છે. અને યાદ રાખજો મિત્રો, આ લેવલ બધાએ પૂરું કરવાનું છે. એવું નહીં કે ભાઈ મારે ખાલી પાસ થવું છે, નહીં કરવાનું. આ પહેલો સ્ટેપ કરવાનું, પછી બીજો સ્ટેપ કરવાનો, પછી ત્રીજો સ્ટેપ, તો તમારા ઓટોમેટિક માર્ક્સ વધારે આવશે. તો ચલો ફર્સ્ટ સ્ટેપની વાત કરીએ, પ્રમેય. હવે જો પ્રમેય પૂછાય છે આપણને, 2 પ્રમેય બી પૂછાઈ શકે ને 1 પ્રમેય બી પૂછાય, પણ 2 પ્રમેય એવા છે કે જે હંમેશા ફિક્સ છે. પ્રમેય 6.1 એટલે સમપ્રમાણતાનો પ્રમેય અને પ્રમેય 6.2. તો અહીંયા પ્રમેયમાં આવશે આપણે ફિક્સ 6.1 અને 6.2. આ ફિક્સ છે, તમને 4 માર્ક્સ આપીને જશે. આ ડી વિભાગનો પહેલો દાખલો તમારો પ્રમેયનો હશે જ, ખાલી ભાષા બદલેલી હશે. ઓકે, પછી જો વર્તુળના પ્રમેય છે, 2 વર્તુળના પ્રમેય 10.1 અને પ્રમેય 10.2, આ તમને મળી શકે છે સી વિભાગમાં 3 માર્ક્સમાં, એટલે 7 માર્ક્સ થઈ જશે તમારા. ઓકે, આટલું તમારે કવર થઈ ગયું છે 7 માર્ક્સનું. આ તો કરી જ નાખવાનું છે, 4 પ્રમેય કરી નાખવાના. જેનું ના આવડતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે સાહેબ આવડતા નહીં, એક દાડા લાઈવ એટલે અથવા એક દાડા ચલાવી દઈશ ફરીથી બધા. આમ તો બધા મૂકેલા જ છે. એના પછી છે આંકડા શાસ્ત્ર. ભાઈ ગરીબોની આ છે પૂંજી અથવા ગરીબો માટે આ મસીહા છે આંકડા શાસ્ત્ર. ગરીબો માટે એટલે જે પૈસાથી ગરીબ છે નહીં એવા માણસો કે જેમને પાસ થવામાં તકલીફ થઈ છે, ગણિતમાં કશું ખબર નહીં પડતી, એમના માટે આંકડા શાસ્ત્ર બહુ કામનું છે. કે આમાંથી પૂછાશે તમને 16 માર્ક્સ. કેટલા? 16. હવે હારું, આ 16 માર્ક્સ પાસિંગ માટે તો 27 જોઈએ, 16 માર્ક્સ તો આમાંથી જ મળી જશે, જેમાં 3 MCQ આવશે. ભાઈ 3 MCQ જેવા તેવા MCQ નહીં પૂછાતા, MCQ માટે મહેનત કરવી પડશે. એટલે 3 માર્ક્સની ગેરંટી હું નહીં આપતો, પણ હા એ જે તમને જો આ 3 માર્ક્સ જોઈએ પાકા, તો મને કોમેન્ટ બોક્સમાં લખજો 3 માર્ક્સ પાકા, તો હું તમને ખાલી 50 MCQ આપીશ વિડીયોમાં, 50 નાના પ્રશ્નો, જેમાંથી 3 માર્ક્સ તમારા આવી જશે. આ મારી ગેરંટી છે, બરાબર ને? અને ના આવે તો મને તમે પેપર પત્યા પછી મને કહેજો કે સાહેબ આવ્યા નથી, તમારે જે કહેવું હોય કહેજો, બરાબર? એ ટાઈમે. ઓકે, તો ચલો આ 16 માર્ક્સમાંથી તમારે 3 માર્ક્સ તો MCQ છે. 3 માર્ક્સ MCQ છે, બાકી રહ્યા 13 માર્ક્સ, જેમાંથી તમારે બી વિભાગમાં એક મોટો નાનો દાખલો પૂછાશે 2 માર્ક્સનો, જે બી કેવો પૂછાશે તમને કહી દઈશ, જે ચોપડીમાં નથી, બરાબર ને? સી વિભાગમાં દાખલો ગણવાનો આવશે, જે મધ્યક, મધ્યસ્થ કે બહુલક ગમે તેથી શોધવાનું હોય. અને ડી વિભાગ એમાં પૂછાશે 2 દાખલા તમારે, 51મો અને 52મો, 8 માર્ક્સનું. એટલે સી માંથી તમને પૂછાશે 3 + 2 + 3 અને +8. આટલા માર્ક્સ આમાંથી પૂછાશે. 8 ને 3 11 ને 2 13 ને 3 13. એટલે છેલ્લે 8 માર્ક્સના 2 મોટા દાખલા પૂછવાના. અને એમાં બી એવું સમજી લેજો કે 2 માંથી એક દાખલો ઈઝી હશે ને એક દાખલો નવી રીતનો હશે. આના નવી રીત કઈ હશે એ બી તમને કહી દઈશ, બરોબર? ઓકે, હવે આવી જઈએ આપણે ચેપ્ટર 14 સંભાવના. કેટલા માર્ક્સનું છે બાકી? 14 માર્ક્સનું. 14 માર્ક્સમાં તમને 3 નાના પ્રશ્નો પૂછાશે. અહીંયા બી 3 માર્ક્સના જે નાના પ્રશ્નો છે MCQ, ખાલી જગ્યા ખરા ખોટા અને એક શબ્દનો પ્રશ્નોત્તર, ખાલી જગ્યા ખરા ખોટા અને એક શબ્દનો પ્રશ્નોત્તર, 3 માંથી
બહુ હોશિયાર વિદ્યાર્થીઓને 3 સાચા પડે છે, બાકી 2 કે 1 એક જ સાચું પડે, ના બી પડે. લોકો સંભાવનાને ઇઝીલી લઈ લે છે, પણ નાના પ્રશ્નોને કદી ઇઝીલી નહીં લેવાના, એ અલગ જ પૂછે છે. અને પછી પૂછાશે બાકીનું તમારે 2 માર્ક્સના એટલે 3 માર્ક્સના એક દાખલો પૂછી શકે છે, અને 8 માર્ક્સનું એટલે 3 ના 3 6 સીમાં 8 એક 3 માર્ક્સનું પૂછાશે, ઇઝી દાખલો હોય છે, અને 8 માર્ક્સના 2 ડીમાં પૂછાશે. આ રીતે તમારા આના 14 માર્ક્સ મળી જશે. એટલે તમને જો આમાંથી પ્રમેયમાંથી 4 માર્ક્સ તો પાકા છે, 16 આના 14 આના એટલે કેટલા થઈ ગયા ભાઈ? 34 માર્ક્સ તો તમારા આ 3 ના થઈ ગયા છે. આ 3 ના તમારા કેટલા માર્ક્સ થઈ ગયા? 34. ઓકે, આટલા તમારા 34 માંથી ચલો 30 બી આવી જાય તો બી પાસ તો થઈ જાય. અને જો એક બીજી વસ્તુ અહીંયા ચેપ્ટર 11 કરવાના છે, ભૂલથી એને 12 લખી દીધું છે. ચેપ્ટર 11 ના સૂત્રો 11 ના કયા? ચેપ્ટર 11 ના, અને ચેપ્ટર 12 ના સૂત્રો. હવે આ સૂત્રો કયા છે એ બી તમને કીધું. ચેપ્ટર 11 ના 2 માર્ક્સના જે જોડકો પૂછાય છે ને, છેલ્લા 2 સૂત્રોનો જ પૂછાય છે, જે ખબર ના હોય તમને. માનીને ચાલો કે તમે એક વખત વાંચશો ને તો આ 4 માર્ક્સ તો પાકા છે. આમાં કોઈ ટેન્શન નહીં લેવાનું. કયા સૂત્રો પૂછાય છે એ બી તમને હું મોકલી આપીશ. પીડીએફ મને લિંક કોમેન્ટ કરજો, પીડીએફ હું તમને મોકલી આપીશ. ચલો એમાં વાંચી લેજો. એ જ સૂત્રો પૂછાશે, અને કદાચ ફેરવીને બી પૂછા તો બી પીડીએફમાં મળી જશે, અને કદાચ એનો એક વિડીયો બી બનાવી દઈશું. ઓકે, લેટ્સ બિગિન. આ થઈ ગયું છે ભાઈ પાસિંગ માર્ક્સ વાળા માટે. એટલે જેને પાસિંગ માર્ક્સ લાવવા હોય એ આટલે સુધી વિડીયો જોવે, બરાબર ને? જેને આનાથી વધારે માર્ક્સ લાવવા હોય એ આગળ જોવે, બરાબર ને? ગુડ માર્ક્સ, ફોર ગુડ માર્ક્સ. ગુડ માર્ક્સ અહીંયા આવે છે 60-70 ની આસપાસ, બરાબર? 60 ની ઉપર આપણે સારા માર્ક્સ ગણીએ છીએ. જેમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. યામ ભૂમિતિના તમને હું ખાલી 10 દાખલા આપું ને બગા, એમાંથી દાખલા મળી જશે. ચેપ્ટર નંબર 2 જેમાં તમારે 2.2 માં 2 જ છે સ્વાદે, એ ગણવાનું, એટલે તમને 4 માર્ક્સ મળી જશે. અને ચેપ્ટર નંબર 4 દ્વિઘાત, એના બી ફિક્સ અમુક દાખલાઓ છે, ફિક્સ દાખલા જે તમને ટીક કરાવી દઉં છું, એ તમને પૂછાઈ જશે આમાં, બરાબર છે? આગળ વાત કરીએ, જો તમારે 70+ લાવવા હોય, હું પ્રશ્નો બી ટીક કરાવવાનું છે, તો તમારે યામ ભૂમિતિ પેલું શું કહેવાય ત્રિકોણમિતિના ઉપયોગો અને ત્રિકોણમિતિ, એમાં બી દાખલાઓ અમુક ફિક્સ જ છે. ત્રિકોણમિતિના ઉપયોગોના હું ખાલી 7 દાખલા તમને કહીશ, ખાલી 7 કે 8 દાખલા, એમાંથી એક દાખલો પૂછાઈ જશે. ઓકે, તો આ છે મોસ્ટ ટાઈમ બી બેઝિક મેથ્સ માટે. હવે હું તમને આના પ્રશ્નો ટીક કરાવી દઈશ કે ભાઈ કયા કયા પ્રશ્નો તમારે આમાં ગણવાના છે અને કયા કયા આના સ્વાધ્યાય વાઇઝ, બરાબર? તો મિત્રો હવે હું તમને દાખલાઓ ટીક કરાવીશ જે ચેપ્ટર વાઇઝ છે. તો ચેપ્ટર નંબર 2 બહુપદીથી સ્ટાર્ટ કરીશું આપણે. ચેપ્ટર નંબર 2 બહુપદી, બહુ સારો ચેપ્ટર છે, અને આમાં હું તમને ફક્ત કેટલા દાખલા ટીક કરાવીશ બોલો? ફક્ત 6 દાખલા. ચેપ્ટર નંબર 2 તમને 4 માર્ક્સનું પૂછાશે, અને આમાં આપણે 6 દાખલા ટીક કરીશું, એ બી ચોપડીના જ, બરાબર ને? ઓકે, જો ચેપ્ટર નંબર 2 માં તમને એક વસ્તુ કહી દઉં કે આ જે આલેખ છે કેટલા બિંદુમાં છેદે છે તમને ખબર હોવી જોઈએ. 1 માર્ક્સનો આ વિકલ્પ બહુ પૂછાય છે. કયા બીજા વિકલ્પો પૂછાય છે તમને એ બી કહી દઈશું. ઓકે, તો સ્વાધ્યાય આપણે 2.2 અને એના પહેલા આપણે ટીક કરી લો એક ઉદાહરણ 3 ટીક કરી લો. 6 દાખલા ટીક કરાવીશું. ઉદાહરણ 3 આમાં આપ્યું છે, ઉદાહરણ 3 છે એ. પછી આગળ વાત કરીએ, એક ટીક કરી લો ઉદાહરણ, ચલો ઉદાહરણ જવા દો. અને હા, આ જે સૂત્રો છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, આ જે 3 ના સૂત્રો છે, સૂત્રો બધા સૂત્રો તમને એક વિડીયો એવો તો બનાવી દઈશ, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા વાળું 3 વાળા સૂત્રો બધા યાદ રાખવાના છે. અહીંયા આપ્યા છે પેજ નંબર 18 ઉપર. પેજ નંબર 18 ના સૂત્રો, પેજ નંબર 18 ના સૂત્રો આપણે આટલું યાદ રાખજો, બરાબર છે? એમાં બી તમને બહુ કામમાં આવશે. તો આ થઈ ગયું છે. આગળ વાત કરીએ આપણે. આમાં 6 દાખલામાં હા હવે આવી ગયું છે આપણો મેઇન સ્વાધ્યાય 2.2. હવે જો સ્વાધ્યાય 2.2 માં સૌથી ઉપરના તમે 3 દાખલા ગણવા હોય તમારે સારામાં સારું તો એક ત્રીજો દાખલો છે સ્વાધ્યાય 2.2 માં. પ્રશ્ન 1 માં સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન 1 માં તમે આ ત્રીજો દાખલો ગણી શકો છો. 3 બહુ સારો છે. પછી લઈ લો તમે 5મો, બહુ સારો દાખલો છે. અને એક ચોથો બી લઈ લો, અલગ થોડો રીત છે, ચોથો 5મો, બસ આ 3 દાખલા. અને ક્વેશ્ચન 2 માં તમે લઈ લો આમાં પહેલો, બીજો અને ચોથો દાખલો, 5મો દાખલો. પહેલો, બીજો અને 5મો દાખલો, એટલે ટોટલ 7 થઈ ગયા છે. 6 ના બદલે કોઈ વાંધો નહીં, એક દાખલો વધારે ગણી નાખજો. ઓકે, તો આ તમારા 4 માર્ક્સ પાકા કરી દેશે. આવી ગયું ચેપ્ટર નંબર 2. હવે આગળ વાત કરીએ આપણે. આના સૂત્રો બી છેલ્લે જે સૂત્રો આપ્યા છે તો કરી જ નાખવાના છે. ચેપ્ટર નંબર 3
દ્વિચલ સુરેખ સમીકરણ, જેમાં તમારે આ જે કોષ્ટક છે, કોષ્ટક જે લખ્યું છે અહીંયા, આ કોષ્ટક તમારે બહુ કામનું છે, ધ્યાન રાખજો. ચેપ્ટર નંબર 3માં આ કોષ્ટક જે છે પેજ નંબર 23 ઉપર આ કોષ્ટક આખું વાંચી લેજો. પેજ નંબર 23 કોષ્ટક છે આપ્યું છે આપણે, પેજ નંબર 23 ઉપર જે કોષ્ટક આપ્યું છે બહુ જ કામનું છે, યાદ રાખજો. આ જે કોષ્ટક છે 1 માર્ક્સ તો તમને એટલે વિકલ્પોમાં બી કામમાં આવશે. હવે દાખલામાં તમને ટીક કરાવી દઉં છું. આમાં સ્વાધ્યાય 3.1 ની અંદર આપણે પ્રશ્ન 2માં પહેલો પ્રશ્ન 2 આખું 3.1 પ્રશ્ન 2 આ કરવાનું છે. આ પ્રશ્ન 2 છે. પછી પ્રશ્ન 3માં તમારે કયા કરવાના છે ભાઈ? પ્રશ્ન 3 ની અંદર ત્રીજો અને 5 ત્રીજો ચાલશે ખાલી. અને પ્રશ્ન 4 ની અંદર એક બી નહીં ચાલશે, બધું સુસંગત છે કે એક કરી લો ને દાખલો ચાલશે, એક દાખલો ગણશો તો બી આવડી જશે તમને, ઈઝી છે. પ્રશ્ન 4 ની અંદર ચોથો દાખલો. અને પ્રશ્ન 5 તમારે આખો પ્રશ્ન 5માં કશું બી નહીં, પ્રશ્ન 5 નહીં લેવાનો, પ્રશ્ન 6 લઈ લો છો, બહુ સારું છે. ઓકે, તો આ થઈ ગયું છે 3.1. એના પછી આપણે જોઈએ તો બીજું શું છે આની અંદર જોઈએ. આની અંદર આદેશની રીતવાળા દાખલા જોઈ લઈએ, જે બી સારા આવતા હોય. બે પછી આના પછી વાત કરીએ તો હા, સ્વાધ્યાય 3.3 ની અંદર તમારે જે આ જે પ્રશ્ન 1માં જે છે ચોથો દાખલો, સ્વાધ્યાય 3.2 વચ્ચે રહી ગયું લાગે છે, જોઈ લઈએ. 3.3માં કયો દાખલો ભાઈ? પ્રશ્ન નંબર 1માં કયો દાખલો? ચોથો. પછી પ્રશ્ન નંબર 2માં આમાં એક અપૂર્ણાંક વાળો પહેલો, પછી 2 અંકોનો સરવાળો વાળો બીજો, અને પુસ્તકાલય વાળો પહેલો, બીજો અને પાંચમો. પહેલો, બીજો અને પાંચમો, આટલા કરવાના છે. અને બીજું તો કઈ છે? 3.2 ક્યાં રહી ગયો જોઈ લઈએ આપણે. 3.2 આ રહ્યું છે. આમાં બહુ સારા પ્રશ્નો છે, જેમાં 3.2માં અહીંયા લખી દઉં છું, અહીંયા સાઈડમાં. 3.2માં આપણે કરવાનું છે ભાઈ, સ્વાધ્યાય 3.2માં ક્વેશ્ચન 1માં પહેલો નહીં, બીજો કરી લો, અને ચોથો કરી લો, અને પાંચમો કરી લો. અને પ્રશ્ન 2 કરવાનું છે ભાઈ, બહુ સારો છે આ. અને બીજું આના પ્રશ્ન 3માં આમાંથી પહેલો, બીજો, ત્રીજો એમાંથી કરો પહેલો, બરાબર ને? અને બીજો બી સારો છે. આટલા પ્રશ્નો બહુ ઓછા છે, જોઈ લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પ્રશ્નો થઈ છે. ઓકે, તો આ થઈ ગયું છે ચેપ્ટર નંબર 3. અને ચેપ્ટર 4માં તો બહુ ઓછા દાખલા, 10 બી નહીં હશે મને ખબર છે. ચેપ્ટર 4માં દ્વિઘાત સમીકરણ, જેની અંદર આપણે જે સૌથી પહેલા જોઈ લઈએ તો કયા પ્રશ્નો છે એમાં બી જોઈ લઈએ આપણે. તો 4 ની અંદર પ્રશ્ન 4 સ્વાધ્યાય 4.1માં એક બી નહીં, આપણે ગણતરીની કોઈ જરૂરત નથી. 4.2 ની વાત કરીએ, ઉદાહરણ જોઈ લઈએ, કોઈ સારો મળી જાય તો. ઉદાહરણમાં બી નથી આમાં, અત્યારે જવા દો આને. આ ઉદાહરણ 5 કરી લેજો. તો પેજ નંબર 38 પર છે. આ ચેપ્ટર નંબર શું છે ભાઈ? 4. પેજ નંબર 38 પર આપણને આપ્યું છે ઉદાહરણ 4, ઉદાહરણ 5. સારું છે, ઉદાહરણ 5. પછી સ્વાધ્યાય 4.2માં સારા પ્રશ્નોની વાત કરીએ તો 4.2માં તમને જોવા મળશે ક્વેશ્ચન 1માં એક તો ત્રીજો અને ચોથો. ક્વેશ્ચન 1 ત્રીજો અને ચોથો. અને જે આના જે કૂટ પ્રશ્નો છે બહુ પૂછે છે. કૂટ પ્રશ્નોમાં તમે લઈ લો ભાઈ ત્રીજો, ચોથો, ના પાંચમો લઈ લો. કૂટ પ્રશ્નો એટલે પ્રશ્ન 5 અને પ્રશ્ન 6. આ થઈ ગયું છે 4.2. આગળ વાત કરીએ બીજા કોઈ 4.2 પછી શું છે? ઉદાહરણ મળી જાય તો સારું છે. વિવેચક શોધો. ઉદાહરણ 7 લખી દઈએ અહીંયા વિવેચકમાં. પછી બીજો કોઈ ઉદાહરણ છે? ઉદાહરણ 9. આ બી સારું છે, વિવેચક શોધવાનું ડેલ્ટા વાળું. અને 4.3માં જેમાં તમારે લઈ લેવાનું છે 4.3માં સ્વાધ્યાય 4.3માં લઈ લો ત્રીજો પ્રશ્ન. બહુ ઓછા દાખલા છે. 4.3માં પહેલા પ્રશ્નમાં ક્વેશ્ચન 1માં ત્રીજો પ્રશ્ન, નહીં ત્રીજો નહીં, બીજો છે, બીજો રૂટ વાળો. એક વખત ગણી નાખજો આ બધા દાખલા. અને જે મોસ્ટ ટાઈમ બી છે, જે બહુ વખત પૂછાય છે, બીજ સમાન હોય, ક્વેશ્ચન 2 એના બંને દાખલા, ક્વેશ્ચન 2 ના બંને દાખલા, અને ક્વેશ્ચન 2 સિવાય બસ બહુ થઈ ગયું છે, ક્વેશ્ચન 2 ના બંને દાખલા.
ઓકે, આ થઈ ગયું છે 4. ઓકે, હવે તમને ખ્યાલ આવી ગયો છે કેટલું બધું આમ ઇઝી હોય છે, આમાં કોઈ વધારે ફરક હોતો નથી. મિત્રો સમાંતર શ્રેણી તમને બહુ વધારે માર્ક્સ આપશે, એ તો તમને ખબર જ છે. ઓકે, લેટ્સ બિગિન. સમાંતર શ્રેણીમાં 10 થી વધારે માર્ક્સ મળશે. સ્વાધ્યાય 5.1માં જો આમાં જેટલા બી દાખલા છે ને બધા ગણવાના છે તમારે. સ્વાધ્યાય 5.1માં તમારે પ્રશ્ન 3માં ખાલી તફાવત શોધવાનું છે, એ ગણી નાખજો. પ્રશ્ન 3માં ત્રીજો પ્રશ્ન, નાનકડો દાખલો છે, 3માં ત્રીજો. ઓકે, બીજો સામાન્ય તફાવતમાં જવા દઈએ તો એક હજી લઈ લો. ક્વેશ્ચન 4માં જવા દો, આમ તો ચાલશે, તમને ડી આવી જશે, આમે કોઈ જરૂરત નથી. પછી આપણે વાત કરીએ અહીંયા, આના ઉદાહરણો બી જોઈ લઈશું. ઉદાહરણ 5 નહીં છે, 6 બી નહીં છે ભૈયા, ઉદાહરણ 7 છે. અહીંયા ઉદાહરણ લખી દઈએ આપણે, ઉદાહરણ 7. ઓકે, પછી ઉદાહરણ 7 સારો છે. ઉદાહરણ 8 એ બી સારો છે. ઉદાહરણ જેટલા ગણશો એટલું વધારે સારું છે. વૈકલ્પિક ભૂગોળ આનું. ઉદાહરણ 9 મસ્ત દાખલો છે ભૈયા. ઉદાહરણ 10 તમે કે સાહેબ આટલા બધા દાખલા, અરે દાખલા ઓછા જ આવશે, તું ટેન્શન ના લઈશ, બરાબર ને? કે હું દાખલા એવા ટીક કરાવીશ કે જેમાંથી તમને એક વખત ગણશો તો બધી રીતો આવી જશે. હવે જો 5.2 ની અંદર વાત કરીએ, સ્વાધ્યાય 5.2માં છે, એમાં તમે લઈ લો આમાંથી દાખલો નંબર 8 અને 9. તો 8 અને 9 અને આમાંથી લઈ લઈએ આપણે, એક સાથે લખી દઈશું 8, 9 અને બીજું 10 નહીં, 8, 9, 10 નહીં, 8, 10 અને 13. તો સ્વાધ્યાય 5.2માં પ્રશ્ન છે ડાયરેક્ટ દાખલા નંબર ક્વેશ્ચન નંબર 8, 10, 13 અને બીજું 13 સારો છે, 3 વડે વિભાજ્ય, અને 15 આ બી સારો છે, નાનો દાખલો છે, બી વિભાગમાં પૂછાશે 2 દાખલાના. પછી 17માં નહીં ચાલશે, 18માં ચાલશે, 19મો અને 20મો રામકલી એક ખ્વાબ મેં આઈ, 1900 ને 20મો. એના પછી આપણે જઈએ તો ઉદાહરણ બી જોતા રહીશું ભાઈ, આમાં સારા ઉદાહરણો બી છે. ઉદાહરણમાં આપણે સમાંતર શ્રેણીનું 10મું પદ વાળું ચાલશે. બીજું હા ઉદાહરણ 14 અહીંયા લખી દઈએ, ઉદાહરણ ચાલશે ને અહીંયા, હા ઉદાહરણ 14 આ ઉદાહરણ છે. પછી ઉદાહરણ 14 પછી ઉદાહરણ 16 આ બી સારું છે ભાઈ. ઉદાહરણ તો છોડવાના જ નહીં, આજે જે સારા છે પૂછે જ છે આ લોકો અલગ અલગ ટાઈપના, અને પેપરોમાં બી નવા નવા લાવે જ છે આ લોકો. સ્વાધ્યાય 5.3 ની વાત કરીએ તો સ્વાધ્યાય 5.3માં તમે પહેલામાંથી ગણી નાખજો, નહીં પહેલામાંથી નહીં, બીજામાંથી તમે ગણી નાખજો. પહેલો દાખલો સારો છે. અને પછી ક્વેશ્ચન 3ની અંદર, ક્વેશ્ચન 3ના અંદર તમારે ગણવાનું છે ભાઈ. પહેલો લઈ લ્યો, પહેલો નહીં, હા છઠ્ઠો, પછી 9મો અને 10મો, 6, 9, 10. અને મોસ્ટ આઈએમપીમાં વાત કરીએ તો ચોથો મોસ્ટ આઈએમપી છે, ડબલ આઈએમપી છે, કે બહુ વખત પૂછે છે અને રીત અલગ બી છે. ચોથો આવી ગયો છે. પછી ક્વેશ્ચન 10 એ તમારે ગણવાનું ભાઈ. પછી આગળ જઈએ તો પાછળના પ્રશ્નોમાં ક્વેશ્ચન 10 આવી ગયું છે. ક્વેશ્ચન 14 નહીં, જવા દો, એક કામ કરો, 9, 10 પછી કયો હતો? 12 હતો ને, એ સારો હતો પ્રશ્ન, હા 12મો સારો છે, 6 વડે વિભાજ્ય. અને એના પછી 13, 14 નહીં, જવા દો, અને 15મો હા સારું છે કામવાળું, 15 અને 16, 17, 18, 19, એટલે 16 થી 19 આ બધા દાખલા સારા છે. 16, 17, 18, 19 અને 20, 16 થી 20 બધા. તમે કહેશો આટલા દાખલા સાહેબ, હા ગણવા પડશે ભાઈ. માર્ક્સ જો વધારે લાવવા તો 16 થી 20, કેમ કે આનો છે ને ભાઈ ડી વિભાગમાં એક 4 માર્ક્સનો દાખલો પૂછાય છે, અને ડી વિભાગમાં તમને ખબર જ છે કે 4 માર્ક્સનો દાખલો તમને આમાંથી મળી જાય તો કામ થઈ જાય તમારો. ઓકે, તો આ રીતે આ ચેપ્ટરમાં છે. અને હવે તમને એક ચેપ્ટર જે બતાવી રહ્યું છું એમાં ફક્ત 10 દાખલા આપીશ, ફક્ત 10, અને 10માંથી 10 બધા પૂછાઈ જશે, 10માંથી 10. મિત્રો યામ ભૂમિતિ એક એવું ચેપ્ટર છે જે લોકો બહુ બધા એને અંડર એસ્ટિમેટ કરે છે. બાકી તમને 8 માર્ક્સ તો મફતના, એટલે મીન્સ બહુ ઇઝીલી 2 કલાકમાં તમારા 8 માર્ક્સ, ચલો 8 નહીં તો 7 તો પાકા છે. 1 માર્ક્સનો એમસીક્યુ માટે થોડી મહેનત કરવી પડશે, એમસીક્યુ એમને એમ નહીં આવતા ભાઈ, એ મહેનત કરવી પડે છે. તો યામ ભૂમિતિમાં ફક્ત હું તમને 10 જ દાખલા ટીક કરાવીશ. કેટલા? 10 દાખલામાં તમને
આ તમારા જેટલા માર્ક્સ છે 2 માર્ક્સના જો 2 દાખલા બી વિભાગમાં અને 3 માર્ક્સનો એક દાખલો પૂછાય છે. તો ચલો ટીક કરાવવાનું શરૂ કરીએ છીએ આપણે. આમાં તો તમને કરાવી દઉં છું ડાયરેક્ટ. જે દાખલો સારો હશે હું લખતો જઈશ. હા, સ્વાધ્યાય 7.1. આની અંદર તમારે સ્વાધ્યાય 2 જ છે ને, 7.1 અને 7.2. તો સ્વાધ્યાય 7.1 માં તમારે લેવાનું છે ભાઈ પ્રશ્ન નંબર સમરેખ છે કે નહીં, એટલે ક્વેશ્ચન નંબર 3 એક લઈ લો, અને ક્વેશ્ચન નંબર 4, પાછળના ક્વેશ્ચન જવા દો 7, ઓકે, અને આગળ જવા દો ભાઈ 8, 9, 10. 8, 9, 10 આ થઈ ગયા 6 દાખલા. ઓકે, હવે આગળ વાત કરીએ. 10 દાખલા થઈ ગયા છે, 10 દાખલા કરવાના છે. આમાં ઉદાહરણ 6 જોઈ લઈએ છે. 1 મિનિટ, ઉદાહરણ કયું છે? હા, ઉદાહરણ 7. ઉદાહરણ નહીં ગણવાના ભાઈ, ઉદાહરણ 6 અને 7. ઉદાહરણ 7 કે ઉદાહરણ તો ગણતરી કરીને આપ્યા હોય ને. ઓકે, અને ઉદાહરણ 8 આ બી આઈએમપી છે. ઓકે, ઉદાહરણ 8 મોસ્ટ આઈએમપી છે, અને ઉદાહરણ 9 આ બી મોસ્ટ આઈએમપી છે. તો અને ઉદાહરણ 10. ઓકે ભાઈ, ઉદાહરણ વધારે સારા છે મારા ખ્યાલથી, જેમાં સમાંતર બાજુ વાળું છે એટલે. અને સ્વાધ્યાય 7.2 માં તમારે કરવાનું છે, જેમાં સૌથી પહેલા તો આમાંથી દાખલામાં નંબર પહેલો તો હા, પહેલો દાખલો ઈઝી દાખલો પૂછાય. જ્યારે ચેપ્ટર ઈઝી હોય તો પહેલો દાખલો પૂછાશે, ક્વેશ્ચન નંબર 1 ચેપ્ટર એટલે મીન્સ પેપર. અને બીજો તો આવી ગયું છે. ચલો આગળ વાત કરીએ. કયા ગુણોત્તરમાં એક્સ અક્ષનું 5મું લઈ લો. આ પછી સમાંતર ચતુષ્કોણ વાળું આવી ગયું છે. હા, 7મો. ઓકે, એક દાખલો હજી કરી દઈએ. અને સમબાજુ હોય 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બરાબર 11. અને ઉદાહરણ તો તમારે આમે ગણવા તો પડશે ભાઈ ઉદાહરણ. એટલે આ રીતના તમારા 8 માર્ક્સ પાકા થઈ જશે. 2 કલાકનું કામ બી નથી. હું તમને જો આનો ભણાવું ને તો આ એક દિવસમાં પતી જાય. એક દિવસમાં શું, એક લેક્ચરમાં પતી જાય. ઓકે, તો આ થઈ ગયું છે તમારા 7મું ચેપ્ટર. અને બીજી માહિતી એમ છે કે ભાઈ આની અંદર જે ત્રિકોણમિતિના ઉપયોગો છે એમાં તમને 5-6 દાખલા જ ગણવાના છે, અને એ જ પૂછાશે. ધારો કે એક સીધો દાખલો છે, 2 માર્ક્સમાં પૂછાય છે, એટલે બહુ ભારે નહીં પૂછશે. ઉદાહરણ 1, ઉદાહરણ 2, અને બીજો કયો છે ઉદાહરણ લખી દઉં. અત્યારે તમને વધારે માર્ક્સ બી નહીં, દાખલા બી નહીં આપીશ. ઉદાહરણ 1, 2 લખ્યા પછી બહુ વધારે આમાં નહીં જવાનું છે, આમાં બી નહીં જવાનું છે. ઓકે, ઉદાહરણ 1, 2 કરો ભાઈ, બહુ ઇઝી છે. અને બીજા આની અંદર તમે કરી લો સ્વાધ્યાય 9.1 માં. સ્વાધ્યાય 9.1 છે ભાઈ. ये मेरा स्वाध्याय 9.1 भैया थोड़ा सा तू इधर आइया. जो 9.1 માં તમારે કરવો હોય તો બીજો દાખલો, પહેલો, બીજો, અને ચોથો, 5મો. ઓકે, વધુ છઠ્ઠો બરાબર. આનાથી વધારે બહુ ખાસ ના પૂછાય. આટલા દાખલામાં તમારે મળી જશે, કે 2 માર્ક્સમાં એવો જ દાખલો પૂછે છે કે જે એક વખત ગણતરી કરવાનું હોય. ઓકે, તો આ રીતે. અને ત્રિકોણમિતિ જે ચેપ્ટર નંબર છે આપણો, જે આના પછીનો, એમાં તમને સ્પેશિયલ સૂત્રો કરવાના છે. ત્રિકોણમિતિનો પરિચય બરાબર ને, ચેપ્ટર નંબર 8 છે આપણો ત્રિકોણમિતિનો પરિચય. ચેપ્ટર નંબર જે 8 છે એમાં સૂત્રો પહેલા પાકા કરવાના છે. સૂત્રો. અને જો તમારે ફિક્સ અમુક દાખલા 2 માર્ક્સ લેવા જ હોય આમાં ચેપ્ટરમાંથી, તો તમારે શું કરવાનું બરાબર, આ દાખલા છે ને, જે આ જે દાખલા સ્વાધ્યાય 8.2 છે ને, એનો આ પહેલો પ્રશ્ન ગણી નાખવાનો. જો બીજા કયા જોઈએ તમારે જાણવા હોય તો હું ગણાવી દઈશ, પણ 8.2 નો ક્વેશ્ચન 1 આ તમારે ગણી નાખવાનું. બધા 2 માર્ક્સ ફિક્સ છે તમારે, આમાંથી પૂછાઈ જશે. ઓકે, તો મિત્રો આશા રાખું તમને આ વિડીયો બહુ કામમાં આવશે. અને તમે કહેશો સાહેબ સંભાવનાના આંકડાશાસ્ત્રના મોસ્ટ ટાઈમથી દાખલા, કોમેન્ટ બોક્સમાં કહેજો, હું તમને એમની આખું દાખલા મોકલી દઈશ. અને જો તમે કોમેન્ટ કરશો કે સાહેબ દાખલા ગણાવી દો મોસ્ટ ટાઈમ બી, તો હું ગણાવી દઈશ. જેટલી વધારે કોમેન્ટ ને જેટલું વધારે તમે શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો ભાઈ, તમને તમારા કામના વિડીયો મળતા રહેશે. તો તૈયારી કરો, આગળ વધો. શુભમ.